જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. 5મો અધ્યાય વાંચીએ છીએ. પ્રારંભમાં નારદજીનું વચન છે. નારદ ઉવાચ કિમુવાચ મહાભાગ શ્રુત્વા તદ્વચનમ હરિઃ ચરણાગ્રે નિપતિતમ અધિમાસમ તપોનિધે. નારદજી પૂછે છે, હે મહાભાગ્યશાળી, હે તપના ભંડાર શ્રી નારાયણ, શ્રી હરિએ મળમાસના વચન સાંભળ્યા અને એ પછી પોતાના ચરણની આગળ એ ઢળી પડ્યો ત્યારે પ્રભુએ એને શું કહ્યું હતું, આપ અમને એ સંભળાવો. શ્રી નારાયણ કહે છે, હે મુનિશ્રેષ્ઠ નારદ, તમને ધન્ય છે, કારણ કે તમે ઉત્તમ કથાઓ પૂછો છો. નિર્દોષ નારદ, શ્રી હરિએ તે વેળા મળમાસને જે કંઈ કહ્યું હતું એ સાંભળો. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે અર્જુન, વૈકુંઠ ધામમાં બનેલું તે વૃત્તાંત હું તારી આગળ કહું છું, સાંભળ. મળમાસ બેભાન થઈને પોતાના ચરણ આગળ ઢળી પડ્યો તે સમયે શ્રી હરિએ આંખના ઈશારાથી ગરુડને આજ્ઞા કરી. તેથી ગરુડ બેભાન થયેલા એ મળમાસને પોતાની પાંખ વડે પવન નાખવા લાગ્યો. અને એ પવન નાખ્યો એટલે એ ભાનમાં આવીને ઊભો થયો અને ફરીથી કહેવા લાગ્યો છે. અધિમાસ કહે છે, હે પ્રભો, આ કંઈ પણ મને ગમતું નથી. હે જગતને ધારણ કરનાર, તમે મારી રક્ષા કરો, રક્ષા કરો. હે જગતના પતિ શ્રી વિષ્ણુ, મારું રક્ષણ કરો. હે નાથ, શરણે આવેલા મારી તમે બેદરકારી કેમ કરો છો? એમ કહીને ધ્રુજવા લાગ્યો, વારંવાર વિલાપ કરવા લાગ્યો. ત્યારે ઇન્દ્રિયોના નિયંતા અને વૈકુંઠમાં વસતા શ્રી હરિએ તેને આ પ્રમાણે કહ્યું છે. વિષ્ણુ ભગવાન કહે છે, હે પુત્ર, ઉઠ ઉઠ, તારું કલ્યાણ થાવ. તું ખેદ કર્મા. હે નિરીશ્વર, એટલે કે હે ઈશ્વર વગરના, એટલે કે હે સ્વામી વગરના. તારો કોઈ સ્વામી નથી, તેથી તારું દુઃખ કરવું મને પણ મુશ્કેલ લાગે છે. એમ કહીને ક્ષણવાર પ્રભુએ એના ઉપાયનો મનમાં વિચાર કર્યો અને પછી બરાબર નિશ્ચય કરીને મધુસૂદન ભગવાન ફરીથી એ વાક્ય બોલ્યા. વિષ્ણુ ભગવાન કહે છે, વત્સાગચ્છ મયા સાર્ધમ ગોલોકમ યોગી દુર્લભમ. વિષ્ણુ ભગવાન કહે છે, હે પુત્ર, મારી સાથે તું ગોલોકમાં ચાલ. તે યોગીઓને પણ દુર્લભ છે. ત્યાં ગોપીઓના સમૂહની વચ્ચે રહેલા ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા રહે છે. તે ઈશ્વર દ્વિભુજ છે, બે ભુજાઓવાળા છે, મુરલી ધારણ કરે છે, નવા મેઘ જેવા શ્યામ છે, તેમના નેત્ર લાલ કમળ જેવા છે. તેમનું મુખ શરદ ઋતુના પૂનમના પૂર્ણ ચંદ્ર કરતાં પણ વધારે પ્રકાશમાન છે. કરોડો કામદેવની સુંદરતાને વિલાસ કરવાનું તે એક ધામ છે. મનોહર છે, પીળા પીતાંબર ધારણ કરે છે, પુષ્પમાળાઓથી યુક્ત રહે છે, વનમાળાથી સુશોભિત છે, ઉત્તમ રત્નોનો શણગાર પહેરે છે, પ્રેમથી શોભી રહે છે, ભક્તો પર સ્નેહવાળા છે. તેમના સર્વ અંગો ચંદનથી યુક્ત રહ્યા છે, કસ્તુરી અને કેસરના વિલેપનથી તે યુક્ત છે. તેમની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. ચળકતો કૌસ્તુભ મણિ ધારણ કરવાથી તે વધારે પ્રકાશે છે. ઉત્તમ રત્નોના સારથી બનેલો તેઓ મુકુટ પહેરે છે, કુંડલોથી અત્યંત પ્રકાશે છે, રત્નોના સિંહાસન પર વિરાજે છે, પાર્ષદો ચોપાસ વીંટળાયેલા છે. એ જ પરબ્રહ્મ છે, પુરાણ પુરુષોત્તમ છે, સ્વેચ્છામય છે, સર્વનું બીજ મૂળ કારણ છે, સર્વના આધાર છે, પરથી પણ પર છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, અતિશય પરિપૂર્ણ છે, સર્વના પ્રભુ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, નિર્ગુણ છે અને સનાતન શરીરધારી છે. માટે ચાલ, આપણે બંને ત્યાં જઈએ. એ શ્રી કૃષ્ણ તારું દુઃખ દૂર કરશે. આપણને એમ થાય કે કેવળ ગોલોક લઈ જવાની વાત કરી હોત તો શું વાંધો હતો, પરંતુ ભગવાનનું આવું સુંદર વર્ણન, અંગે અંગનું, શણગારે શણગારનું, પુષ્પોની માલાએ માલાનું આવી રીતે વિગતથી વર્ણન કરે. આનો અર્થ એ છે કે એ સમયે સાધક શ્રવણ કરતો હોય, વક્તા એનો પ્રવચન કરતો હોય, તો એ બંને જણા મનથી ભગવાનનું ધ્યાન કરે છે. તો એ શ્રી કૃષ્ણની પાસે ચાલ, આપણે બંને ત્યાં જઈએ. એ શ્રી કૃષ્ણ તારું દુઃખ દૂર કરશે. શ્રી નારાયણ કહે છે, એમ કહીને મળમાસને હાથ પકડીને શ્રી હરિ ગોલોકમાં લઈ ચાલ્યા. એ ગોલોક અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારું છે. જ્ઞાન માર્ગને પ્રકાશિત કરવામાં દીવા સમાન છે. સ્વેચ્છામય એવા એ પરમાત્માની જ એ મહાઉગ્ર જ્યોતિ છે. જ્યોતિની અંદર એ પરમાત્મા પ્રકાશે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે અને હે મુનિ, પરબ્રહ્મની જેમ કાયમ રહેનારો એ લોક છે. તેમ ત્રણેય લોકની ઉપર જ રહેનારો એ ગોલોક પણ શાશ્વત છે, સનાતન છે. એની લંબાઈ અને પહોળાઈ 3 કરોડ યોજનની છે. મંડળ જેવો એનો આકાર છે. તે કેવળ તેજ રૂપ છે.
ત્યાંની જમીન અતિશય શ્રેષ્ઠ રત્નોની જ બનેલી છે, એમ તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. યોગીઓ પણ તેને સ્વપ્નમાં પણ જોઈ શકતા નથી, માત્ર વૈષ્ણવો જ ત્યાં જઈ શકે છે. પરમેશ્વરે તેને પોતાના યોગ બળથી અધ્ધર ધારણ કરી રાખેલો છે, એમ તે અંતરિક્ષમાં રહ્યો છે, સર્વ કરતાં ઉત્તમ છે. ત્યાં મન કે શરીરનું દુઃખ, ઘડપણ, મરણ, શોક કે ભય નથી અને ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યો છે. એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે અને ડાબી બાજુ એટલા જ અંતરે શિવલોક છે. તે બંને લોક પણ તેવા જ અતિશય સુંદર છે. વૈકુંઠ લોક 1 કરોડ યોજન વિસ્તારવાળો અને મંડલાકાર છે. ત્યાં વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનારા અને સુંદર છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા 4 બાહુઓથી યુક્ત છે. ત્યાંની બધી સ્ત્રીઓ પણ લક્ષ્મી જેવી સુંદર છે અને તેઓ અવાજ કરતા ઝાંઝરો અને કંદોરો ધારણ કરે છે. ગોલોકની નીચે ડાબી બાજુએ જે શિવલોક છે તે પણ 1 કરોડ યોજન વિસ્તારવાળો છે. તે સૃષ્ટિમાં નાશ રહિત છે. ભગવાન શંકરના પાર્ષદો ત્યાં વસે છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં જ રહે છે. તેઓ બધા જટાઓને ધારણ કરનારા, અંગોમાં ભસ્મના વિલેપનવાળા, સર્પોની જનોઈ પહેરનારા, અર્ધચંદ્રથી પ્રકાશતા લલાટવાળા, ત્રિશૂળ અને પટ્ટીશ નામના શસ્ત્રોને હાથમાં ધારણ કરનારા, બધાએ ગંગાધારી, શૂરા અને 3 નેત્રોવાળા તથા જયશાળી છે. સર્વે ગંગાધરાહ શૂરા ત્ર્યંબકા જયશાલિનઃ. ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ પરમ હર્ષજનક તથા નિરંતર ઉત્તમ આનંદનું કારણ છે. એનું યોગીઓ યોગ દ્વારા નિરંતર ધ્યાન કરે છે અને જ્ઞાનરૂપ નેત્રથી દર્શન કરે છે. એ જ આનંદ ઉપજાવનાર નિરાકાર તથા પરથી પણ પર છે. એ જ્યોતિની અંદર અતિશય મનોહર સ્વરૂપે બિરાજે છે. એનો રંગ કાળા કમળની પાંખડી જેવો છે. એના નેત્રો કમળના મધ્ય ભાગ જેવા લાલ છે. પરમાત્માનું મુખ કરોડો શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમાઓની શોભા કરતા પણ અતિશય પ્રકાશમાન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કરોડો કામદેવોની સુંદરતા અને વિલાસોનું ધામ છે. તેઓ મનોહર છે. 2 ભુજાઓવાળું એ અદ્ભુત સ્વરૂપ ધારણ કરે છે. તેઓ શ્રી કૃષ્ણ પરમાત્મા હાથમાં મુરલી ધારણ કરે છે. મંદ મંદ હસે છે. પીળા પીતાંબર પહેરે છે. છાતીમાં શ્રીવત્સનું ઉભરેલું ચિહ્ન છે. ચળકતા કૌસ્તુભ મણિ વડે એ વધારે પ્રકાશે છે. ઉત્તમ રત્નોની અણીઓથી જડેલો મુકુટ તથા કડાઓથી તે ઉજ્જવલ છે. રત્નના સિંહાસન ઉપર વિરાજમાન છે અને વનમાળાથી શણગારેલા છે. એ જ પરમ પૂર્ણ બ્રહ્મ છે. એમનું નામ શ્રી કૃષ્ણ છે. એ સ્વેચ્છામય છે. સર્વનું બીજ એટલે કે મૂળ કારણ છે. સર્વનો આધાર છે. પરથી પણ પર છે. તેમની ઉંમર કિશોર 8 વર્ષની જ કાયમ માટે થઈને જણાય છે. તેઓ નિરંતર ગોપાલનો વેશ ધારણ કરે છે. કરોડો પૂર્ણચંદ્ર જેવી શોભાથી તેઓ યુક્ત છે. ભક્તો ઉપર અનુગ્રહ કરનારા છે. સર્વ ઈચ્છાઓથી રહિત છે. વિકાર રહિત છે. અતિશય પરિપૂર્ણ છે. સર્વના પ્રભુ છે. રાસમંડળની વચ્ચે વિરાજે છે. શાંત છે. રાસેશ્વર છે. શ્રી હરિ છે એટલે કે ભક્તોના સંકટને હરનારા છે. મંગલ સ્વરૂપ છે. મંગલ વસ્તુઓને યોગ્ય છે. સર્વ મંગલોના પણ મંગલ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. સત્ય સ્વરૂપ છે. અવિનાશી તથા અવિકારી છે. સર્વ સિદ્ધોના ઈશ્વર છે. સર્વ સિદ્ધિઓના સ્વરૂપ જ છે. સિદ્ધિઓને આપનારા છે. પ્રકૃતિથી પર છે. સર્વના નિયંતા છે. નિર્ગુણ અને નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરુષ છે. અવ્યક્ત હોઈને ઇન્દ્રિયોના અવિષય છે. અનેક યજ્ઞના સ્વરૂપે છે. અનેક વડે સ્તુતિ કરાયેલા છે અને નિત્ય, સ્વતંત્ર, એક અને પરમાત્મા સ્વરૂપ છે. શાંતિપરાયણ અને શાંત એવા તે શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કર્યા કરે છે. ધ્યાયન્તે વૈષ્ણવાહ શાંતાહ શાંતમ શાંતિપરાયણમ એવમ રૂપમ પરમ બિભ્રદ ભગવાન એક એવ સહ. એમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપને ધારણ કરતા એ એક જ ભગવાન છે. શ્રી નારાયણ કહે છે. એમ કહ્યા પછી શ્રી વિષ્ણુ ભગવાને અધિક માસની સાથે તરત જ ગોલોકની અંદર ગયા, જે રજોગુણથી રહિત છે, ભક્તોથી વ્યાપ્ત છે અને સર્વશ્રેષ્ઠ છે. સુત પુરાણી કહે છે, લોકોનો સત્કાર જેમણે સ્વીકાર્યો છે એવા મુનીશ્વર શ્રી નારાયણ એમ કહીને મૌન રહ્યા. ત્યારે બ્રહ્માના પુત્ર નારદ મુનિએ આનંદના ભંડાર પુરુષોત્તમની નવીન કથાઓ સાંભળવાની ઈચ્છાથી અતિશય આનંદપૂર્વક પૂછ્યું છે. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણમાં
શ્રી નારાયણ અને નારદના સંવાદમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં વિષ્ણુ ભગવાન ગોલોકમાં પધાર્યા એ નામનો આ 5મો અધ્યાય પરિપૂર્ણ થયો. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય.